જય મહાદેવ હર, જય ભોલેનાથ, હર હર મહાદેવ, ઓમ ઓમ. આ શરીર કાયા એક દિન નાશ થવાની છે. એ તો હવ ભાઈને ખબર જ હોય કે ભાઈ આ શરીર છે, પ્રાણ છે, ત્યાં સુધી આ કાયા છે. પ્રાણ નીકળી ગયા પછી આ કાયાનો કોઈ ધણી નથી. સગાવાલા હોવ, ભાઈઓ બેનો દીકરીઓ હોવ ભેગા થાય અને 5 જણા એવા હોય માલપા, ભાઈ જલ્દી કરો, એને પાછું બીજું કંઈક કામ હોય. એ તે એને ટેન્શનમાં હોય બીજા કામમાં. ઘણા 5 જણા એવા હોય, ભાઈ જલ્દી કરો, બોલે એવા 5 જણા આવે, ભાઈ મોટું કરવામાં જલ્દી કરો, અને સંતાન ભેગા કરી દે છે ભાઈ. ને બાળી દાળીને વી આવે છે ભાઈ, માણસનો અચાનક થઈ જાય. કારણ કે આમાં આત્મો છે, ભગવાન બેઠો, ભગવાન. ત્યાં સુધી સંબંધ છે બધા ઘરમાં. 5 વ્યક્તિ હોય, 2 વ્યક્તિ હોય, 4 વ્યક્તિ હોય, ત્યાં 10 માણસનું પરિવારનું કુટુંબ હોય. પણ શરીરની અંદર પ્રાણ છે ત્યાં સુધી બધા સંબંધ છે બાપા. પછી કોઈ સંબંધ છે નહીં, કોઈની હારે કાંઈ લેવા દેવા નથી. આથી આત્મા નીકળી ગયો એટલે કોઈ સંબંધ બધા આપણા પૂરા. આત્મા નીકળી ગયો એટલે પછી ગમે ત્યાં આપણો આયુષ પૂરી થઈ ગઈ હોય, આપણી ઉંમર, અને આપણો આત્મા નીકળી ગયો હોય, હાલો શરીર આપણે દેહ પડી ગયો, તો બાળી દાળીને વી આવે ભગવાન. પછી કંઈ હંગરતો નથી કોઈને આત્માને. એને ગમે થાન એના જેવા કર્મ પ્રમાણે થાન આપી દે છે બાપા. પછી આપણે અહીંયા 12મું કરીએ છીએ, એ કંઈ જીવતા હાંચવું ન હોય, હેઠકોને મર્યા પછી ક્યાં ખાવા આવવાનો છે બાપા. અને જે કાંઈ કરો જીવતા કરી લો, મર્યા પછી કાંઈ છે નહીં, સંબંધ પૂરા તમારે આપણે હોવ નહીં. એને એટલે હું શરીર નથી, મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. એક આત્મા છે અંદર. આત્મા, એક પરમાત્મા કોઈ દેખતું નથી, એને કોઈ જોતું નથી. આત્મા અંદરથી નીકળી ગયો એટલે મન કાંઈ હારે આવતું નથી, અને શરીર પણ હારે આવતું નથી. એ બધા અલગ પડી જાય છે અને આત્મા નીકળી જાય છે બાપા. મનની ઠેકાણે મન વયું જાય છે. મનને ક્યાંય પતો ન લાગે મન ક્યાં જાય. ભગવાનને મનની ગતિ બહુ બતાવી છે. સેકન્ડમાં તમારે વિરાટ પગીને અમેરિકન જાવ તો અમેરિકન થઈને પાછું વયું આવે મન. એટલે આપણે શરીરની અંદર એક જ રટન રાખવાનું કે હું શરીર નથી પણ મન પણ નથી. હું શરીર નથી, મન પણ નથી. હું શરીર નથી, મન પણ નથી. આ સત્ય ઘટના, સત્ય વાત છે બાપા. મન પણ હારે નહીં આવે, પણ શરીર નહીં હારે આવે. મન એક ખાલી મગજની કલ્પના છે. મનને જામ એ કોઈને જાય છે. વિચારો આવે બધાએ તો મન પહેલાં ભોગે. મનની ગતિ બહુ અઢળક કીધી ભગવાને, બહુ મન. જ્યાં ઘડીકમાં સેકન્ડની જઈને જો આવે ઘડી, એટલું તો ભગવાને તાકાતવાળું મન મેક્યું ખોપરામાં. જ્યાં મન મેકો ત્યાં જાય, ઉકળે જાય, ઢેરવાડામાં જાય, બધે જાય, હારા મોળા બધા વિચારોમાં બધે જાય ભગવાન. ભગવાન નહીં બાપા, સોરી, મન. ભગવાન તો છે જ, સર્વવ્યાપી છે બધે. ઈશ્વર છે જ, બધે છે. કોઈ એવી જગ્યા નથી કે ઈશ્વર નથી. આપણે શ્વાસા લઈએ છીએ તો હું શરીર નથી. શ્વાસ આપણે છોડીએ છીએ, હું મન પણ નથી. શ્વાસ લઈ ભાઈ હું મન શરીર નથી. શ્વાસ બહાર કાઢીએ છીએ તો હું પણ મન નથી. આ સત્ય વાત છે બાપા. એમાં કોઈ મિથ્યા નથી. પિંગલા પિંગલા સૂક્ષ્મણી આ 3 નાડી હાલે છે. સૂર્ય નાડી, ચંદ્ર નાડી અને સૂક્ષ્મ નાડી. 10 નાડી આવે શરીરની અંદર, 10 નાડી આવે. પણ રટાના એક જ હાસું, હું શરીર નથી, હું પણ મન પણ નથી. શરીર નાશવાન છે, અંદર બેઠો છે ઈશ્વર છે. ઈશ્વરને અંદર તમે ઓળખવાની પ્રયત્ન કરો કે ભગવાન અંદર જ બેઠો છે. સામે વ્યક્તિ છે, જો એ વસ્તુ ઓળખાય તો કૂતરો છે કે મીંદડો છે કે ઉંદેરડો છે કે આપણે વાડીઓમાં ગમે ટીટડા બીટડા બધા એમાં જીવ તો છે જ. હું મન પણ નથી, હું શરીર પણ નથી. આ 2 વસ્તુનો તો ખ્યાલ આવી જાય અંદરથી. સવાસળીઓ છોડો એટલે તમને બધામાં જીવ એક હરખો દેખાય. કાગડામાં, કૂતરામાં, મીંદડામાં, બધામાં જીવ એક હરખો પીડ્યો બાપા.
ભગવાને મનુષ્યનો અવતાર એટલે આપણે ઊંચું સ્થાન નહીં માનવાનું. જીવ તો બધે હરખ્યો જ છે. જીવ નિરાકાર નિરાંજન સ્થિર પડ્યો છે. આત્મો જીવ છે. એમાં એ મરતોય નથી, એ બોલતોય નથી, એ ફૂંકાતોય નથી. શરીરની અંદર એવો જીવ પીડ્યો છે આ અંદર તે હું બોલી શકું છું. અને શ્વાસ ભગવાન છે ને, શ્વાસ લઈએ છીએ આપણે, છોડીએ છીએ, લઈએ છીએ ત્યાં સુધી જ પ્રાણ છે. શ્વાસ બંધ થઈ જાય એટલે પ્રાણ નીકળી જવાનો છે બાપા. પ્રાણ છે એ કોઈ ભાવતું નથી, નિરાકાર નિરંજન છે. એટલે ખુદ ભગવાન જ છે બાપા. ક્યાંય દોડવાની જરૂર નથી. દુનિયાના ફળમાં ક્યાંય જોવાનું નથી. તમે ખુદ તમે તમારા ગુરુ છો. આપણે ખુદ આપણે આપણાના ગુરુ છે. અંદર બેઠો એને ઓળખી લો, એ તમારો ગુરુ છે. એ સત્ય વાત છે બાપા. એટલે આ બધી આવી વાતો છે બાપા આત્મા જ્ઞાનની. આત્મા જ્ઞાન થઈ જાય એટલે એ ઓળખી ગયો માણસને. એટલે જીવ પ્રાણ ગમે પ્રાણી હોય, જીવ મૂંગું પ્રાણી હોય કે આપણી જેવા બુદ્ધિમાન ભગવાને બુદ્ધિ આપી, વિચાર આપ્યા, જીભ આપી, બોલી, વિચારી શકીએ, બધું કરી શકીએ. પણ જે આપણે મૂંગા પ્રાણી છે એને ખાલી ઓગળવાની ખાવાની જ ખબર હોય, પણ જીવ તો છે ને આપણી શરીરની અંદર પીડ્યો એમાં એની પણ એમાં જીવ જ છે. પણ એને વાસા નથી આપી. મોરલો છે ચૌકારા કરે, પોપટ બોલે, કોઈલ ચૌકારા કરે, એમાં જીવ છે ને બાપા. આપણી અંદર જ જીવ છે. જીવ છે ત્યાં સુધી પ્રાણ છે. નીકળી ગયા પછી સીતારામ. જીવ છે ત્યાં સુધી જીવાન છે. જીવ છે ત્યાં સુધી સવાસા લઈ ગઈશ. આપણે સવાસા લઈએ કે પવન છે, એ પવન દેવ કહેવાય છે. પવન આપણે એને ઓળખતા નથી. આપણે એને ઓળખીએ છીએ આમ કે ભાઈ પવનની ફૂંક આવી, પણ આપણે એને જોઈ શકતા નથી. આપણે અહેસાસ કરીએ કે ભાઈ આ પવન ઉડ્યો. ત્યાં ગોતવા જવો પણ એમ નથી બાપા. ભગવાન આપણી અંદર જ છે. મારી વાત આ ગમી હોય તો બાપા લાઈક સબસ્ક્રાઈબ કરજો. જય મહાદેવ હર, જય ભોલેનાથ, જય હર હર મહાદેવ, જય ભોલેનાથ, જય મહાદેવ હર. પછી હવે વાર્તામાં આવ્યો હતો ભાઈ. નાની સારું વિડીયામાં હું નાની એવી વાર્તા મેકું બાપા. લાઈક ને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં મારા બાપા. તો નવા નવા વિડીયો હું તમારી સુધી પહોંચે મેકું તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. તો છોકરાને સમજ જેવી વાત છે ભાઈ. નાની એવી છોકરાને સમજાવવાની વાત છે એમ કહેતો. એટલે પણ આપણે ઉતાર્યા જેવી વાત છે મારી પાસે. એક હતો સકો, એક હતી સકી. બે કરી ભાઈ બંધાઈ. બે ભાઈ બંધાઈ કરી તો સકો લાવે મગનો દાણો, સકી લાવે ચોખાનો દાણો. બે રાંધી ખીચડી. સકી બેન જાય પાણી ભરવા. પાણી ભરવા ગયા તો ખીચડી તો પાકી ગઈ. સકાભાઈ ખાઈ ગયા બધું. સકાભાઈને ભૂખ લાગી, સકાભાઈ ખાઈ ગયા. પાણી ભરીને આવ્યા સકીબેન. તો સકીબેને પૂછ્યું કે ભાઈ સકાભાઈ આ ખીચડી સકી તો હું ખાઈ ગયો નહીં, એ કે મીંદડો ખાઈ ગયો આવ્યો તે. સકો માને નહીં. તો કે સકીએ કીધું તમે હાસા છો, મારી જગ્યાએ હું હાથી છું. આપણે જઈ કવાન કાંઠે. બે ત્યાં કવાન કાંઠે કાસો તાંતણો લીધો, કાસો દોરો. આપણી ગુજરાતી ભાષામાં કાસો દોરો લીધો. એ ટાંગ્યો દોરો. ઝાડવું હોય છે કે કવાને કાંઠે. એ દોરો બાંધ્યો, બાંધીને લટકાવ્યો. સકાભાઈને કીધું કે સકીબેને કે સકાભાઈ હું હવે આ જો હું ખોટી છું, મેં ખાધી હોય ખીચડી તો આ કાસો તાર છે, કાસો દોરો ધાગો એ તૂટી જાય. 20 ગ્રામ 40 ગ્રામ તો વજન છે ને સકીમાં સકામાં. કાસો દોરો થોડો નહીં બાપા. કાસો ખાવ. સકી મળી હિંચકા ખાવા. પેલા કવાની ઉપર દોરો માંડ્યો, હિંચકા ખાવા મળી. સકીને કાંઈ ન થયું. સકી પાણી ભરવા ગઈ હતી. પછી સકાભાઈનો વારો આવ્યો. સકાભાઈને કીધું કે સકાભાઈ લ્યો હવે તમે હિંચકા ખાઓ, આતા ખોટાના પરખા ભરી જાય કે તમે નથી ખાધી, એમ મીંદડો ખાઈ ગયો. તો સકાભાઈ તો એ કાંસા તાંતણે છોટી ગયા અને એ ખીલારો ખાધો ને બીજા હેરે દોરો તૂટી ગયો. સકાભાઈ ગયા કવામાં. કવામાં ગયા સકાભાઈ ઢબઢબ્યા કર્યા મનતા. કારણ કે ભગવાને મન એવા મૂક્યા ને, બુદ્ધિ ન હાલે. મન હોય ને તોય છતાં બુદ્ધિ ન હાલે. પછી સકાભાઈ ઢબઢબ્યા કર્યા. સકાભાઈ બહાર નીકળી ગયા નહીં.
ભગવાને એને પાંખું આપીથી પાંખોનો યુઝ કરી ગયા નહીં એટલે સખાભાઈના પ્રાણ વહી ગયા છે ભાઈ. જય મહાદેવ હર, જય ભોલેનાથ.